અમદાવાદના ઓઢવના શમશાનમાં ગઈકાલે એક એવી ઘટના ઘટી છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે મૃતકના અંતિમ સંસ્કાર માટે પણ લાકડા ઉપલબ્ધ ન હોવાથી પરિવારજનોને 4 કલાક સુધી રાહ જોવી પડી હતી। ત્યારે અંતિમ વિધિ જેવી પવિત્ર પ્રક્રિયામાં પણ ભ્રષ્ટાચારની આગ સળગતા હવે રાજકીય તાપમાન વધી ગયું છે। ત્યારે કોંગ્રેસ હવે આ મુદ્દે મેદાને આવી છે ને તેઓમાં આક્રમક વલણ જોવા મળ્યું છે। ત્યારે તેઓ દ્વારા સ્મશાન ગૃહમાં ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવવામાં આવ્યા છે ને આજે તેઓ દ્વારા એમસી ઓફિસનો ઘેરાવો પણ કરવામાં આવ્યો હતો। ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। જ્યાં એક પરિવારજનોને મૃતદેહ સળગાવવા માટે પણ લાકડા ઉપલબ્ધ ન હતા અને જેને લઈને તેઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેઓ દ્વારા ટાયર અને ગોદડા વડે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। તેઓ કોંગ્રેસના નેતાઓનો પણ આરોપ છે કે તે પરિવારજનોએ લાકડાની જગ્યાએ 10 કિલો ઘી અને સાથે ગોદડા અને ટાયરો વડે અંતિમ સંસ્કાર કર્યું છે। ત્યારે આ જ મુદ્દાને લઈને તેઓએ આજે એએમસી ઓફિસનો ઘેરાવો કર્યો હતો ને ત્યાં મેયર પ્રતિભા જૈન સામે આકરા પ્રહારો કર્યા છે। ત્યારે તેઓએ શું કહ્યું છે આપણે પહેલા તેમને જ સાંભળી લઈએ। जी नेता, जिस तरह की शर्मनाक जो वारदात सामने आई है, भाजपा मौत के बाद भी किसी को सम्मान नहीं दे सकती। अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन जिसका वार्षिक बजट 15,000 करोड़ रुपए से भी ज़्यादा का है, स्मार्ट सिटी का टैग दिया जाता है, सड़कों का मामला हो, हाटकेश्वर ब्रिज जैसा मामला हो कि बरसाती पानी में भ्रष्टाचार का मामला हो, ये बात तो सामान्य हो चुकी है। लेकिन सबसे बड़ी शर्म की बात तो ये है कि अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में भ्रष्टाचार शमशान के लकड़ों तक भी आ गया है। बहुत बड़ी शर्मनाक घटना परसों ओढ़व विस्तार में घटी। एक व्यक्ति की मृत्यु हो जाती है, उसका परिवार अंतिम संस्कार करने के लिए ओढ़व शमशान गृह में जाता है। उस समय वहाँ पर अंतिम संस्कार करने के लिए लकड़े नहीं थे। 4 घंटे तक परिवार ने अंतिम संस्कार के लिए वहाँ पर इंतज़ार किया। अंतिम में उस परिवार ने मजबूरी में टायर लाकर, बिस्तर की गोदड़ी लाकर उनके परिवार के व्यक्ति का अंतिम संस्कार कर देना पड़ा। ये साफ बताता है कि भारतीय जनता पार्टी के राज में जीते जीते अहमदाबाद शहर की जनता तो सुरक्षित नहीं है, चैन से नहीं रह पाती है। लेकिन मरने के बाद भी यदि चैन से, सुकून से अंतिम संस्कार ना होता हो, ये घटना भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में हो रही है। एक तरह स्मार्ट सिटी का टैग दिया जाता है। गुजरात की सबसे बड़ी महानगर पालिका में यदि शमशान के लकड़ों को भी चुराया जाता हो, आज कांग्रेस पार्टी ने सभी कॉरपोरेटर, हमारे उपनेता नीरव भाई डंडक, जगदीश भाई और सभी कॉरपोरेटर मिलकर अहमदाबाद शहर के मेयर को आवेदन पत्र देकर यह बात कही गई है कि उस कॉन्ट्रैक्टर को ब्लैकलिस्ट ही नहीं, पुलिस एफआईआर की मांग करने की बात कांग्रेस पार्टी ने आज मेयर को आवेदन पत्र देकर करने में आई है। एक और नीरव भाई। તો આ હતા કોંગ્રેસના નેતા ઇકબાલ શેખ, જેમને જણાવ્યું કે અંતિમ સંસ્કારમાં પણ જો લાકડામાં ભ્રષ્ટાચાર થાય તો તે માનવતા માટે એક શરમજનક બાબત છે। ત્યારે તેમણે માંગણી કરી છે અને ફક્ત બ્લેક લિસ્ટ નહીં પરંતુ જવાબદાર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે ને જેલમાં નાખવામાં આવે તેવી માંગ પણ કરી છે। ત્યારે કોંગ્રેસના નેતા જગદીશ રાઠોડે પણ જણાવ્યું કે હટકેશ્વર શમશાનમાં દારૂની બોટલો મળી આવી છે અને શમશાન ગૃહ સલામત નથી અને કોન્ટ્રાક્ટરો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યારે મેયરે જણાવ્યું છે કે લાકડા ગોડાઉનમાં હતા પરંતુ વરસાદને કારણે થોડા લાકડા ભીના થઈ ગયા હતા અને તેમણે કહ્યું છે કે આ મામલે નોટિસ અપાઈ ગઈ છે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે વધુમાં શું કહી રહ્યા છે મેયર પ્રતિભા જૈન, પહેલા આપણે તેમને જ સાંભળી લઈએ। ગંભીર આરોપ લગાવ્યા છે, આખા વિષયમાં આપના લેવલેથી શું તપાસ થઈ, શું નિષ્કર્ષ નીકળ્યો અને શું નિર્ણય થયો? આ વિષય ગંભીર અને સેન્સિટિવ છે, કોઈને પણ સહેજે આવરી લેવામાં આવે નહીં। જે પણ આમાં કસૂરવાર હશે
એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. નોટિસ આપી છે, કાર્યવાહી ચાલુ છે અને ભારેમાં ભારે પેનલ્ટી કરી અને જે કસૂરવાર કોન્ટ્રાક્ટર હશે તો એમને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે કોઈ અધિકારી પણ એમાં સંકળાયેલા હશે તો એમની સામે પણ કાર્યવાહી શિક્ષાત્મક કરવામાં આવશે. આ કોન્ટ્રાક્ટરને ભૂતકાળમાં પણ નોટિસો આપવામાં આવી હતી, એક પણ નોટિસનો જવાબ સુદ્ધા નથી આપ્યો તેવું ખુદ આખરી નોટિસમાં અધિકારીએ ઉલ્લેખ કર્યો છે. નોટિસમાં જે કોઈ પણ એમાં જે ક્લિયરન્સ આવશે એ પ્રમાણે એમના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે કંઈક જરૂરત પડશે તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. મેયરશ્રી, ખાસ તો આક્ષેપ એવો છે કે લાકડા હતા નહીં કે ભીના હતા કે ગોડાઉનની વ્યવસ્થા નહોતી. તમારી તપાસમાં શું સામે આવ્યું? લાકડા ગોદામમાં લગભગ હતા પણ થોડાક વરસાદના લીધે થોડાક ભીના હતા અને જે કોઈ પણ એમાં જે ફરિયાદ છે એનું નિરાકરણ તરત કરવામાં આવશે. તો આ હતા પ્રતિભા જૈન, જેમને કહ્યું કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે અધિકારી જવાબદાર હશે તેમના વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી પણ થશે. ત્યારે આ ઘટનાને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરીને આક્રમક રણનીતિ અપનાવી છે અને મૃતકોના અંતિમ સંસ્કારમાં પણ જો ભ્રષ્ટાચારની ચિંગારી ફાટી નીકળે તો એ ફક્ત વ્યવસ્થાની નહીં પરંતુ માનવતાનો પણ એક પ્રશ્ન છે. હવે જોવાનું એ રહેશે કે આ સ્મશાન ગૃહમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનો ધુમાડો ક્યારે શાંત થશે અને શું પગલાં લેવામાં આવશે એમસી દ્વારા, તે પણ જોવાનું રહ્યું. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.